વાત કરવી છે એક સાસુ વહુની. એમાં સાસુ વહુ અને એમનો દીકરો, ઘરમાં 3 જ જણ. આ સાસુ એટલી સારી, સીધી સાદી વિચારી, અને વહુ એટલી એ હતી ન પૂછો વાત. પણ વહુ એમની બહુ હેરાન કરતી સાસુને. સાસુ કદી મોઢેથી એમ ના કે મને મારી વહુ એના દીકરાને હેરાન કરે છે એમ. તો બિચારી ડોશી બહુ કામ કરતી અને વહુ આરામ જ કરે. છોકરો હોય ત્યાં સુધી વહુ કામ કરે, બતાવે કે હું કેટલી સારી છું. પણ છોકરાની મા વિચારી એમ ના કહે કે વહુ મારા જોડે બધું કામ કરાવે છે. એના પગ સુધી દબાવડાવતી હતી બહુ. પછી છોકરાએ પૂછ્યું, મા તને કંઈ દુઃખ, કંઈ તકલીફ તો નથી ને? માં દિવસમાં બી પડવા લાગીને અસ્વસ્થ રહેવા લાગી. એટલે પૂછ્યું, ના બેટા મને બધું બરાબર છે. અને જતા દિવસે એમ થયું કે આવું આવું ચાલશે તો મારા દીકરાને બી તકલીફ પડશે કોઈ દિવસ. મને આવું કરે છે તો મારા દીકરાને નહીં કરે, શું ગારંટી? તો આ રીતે દીકરાની માને વિચાર આવ્યો કે ના, કહેવું તો પડશે. દીકરાને કીધું એક દિવસ કે બેટા તું નોકરીનું બહાનું કાઢીને બહાર જા ઘરની, થોડીક વાર રહી પછી અંદર ઉપર આવીને જોજે કે શું ચાલે છે. હું બોલાવું એટલે તું આવજે અને જોજે શું તારી વહુ મારા સાથે કરવડાવે. દીકરો કે સારું બેટા, તું જોઈ લેજે. તો દીકરાએ કહ્યું, સારું માં, તું મને સાદ કરજે, હું આએ જોઈ, તું સાચી જાય મને ખબર છે. પણ આટલા દિવસ કેમ સંતાડીને રાખ્યું? દુઃખ સહન કરવાની જરૂર શું હતી? તું માં છું, બહુ તો આજકાલની આવી છે, તું મને જન્મ આપ્યો છે. તો આ વસ્તુ માં કહે છે કે દીકરા તું જોજે, હું સાદ કરું, તું આવજે. દીકરો કે સારું માં. બીજા દિવસે આ રીતે દીકરો કહે છે, માં હું નોકરી જાઉં. એની પત્નીને કહે છે હું જોબ પર જાઉં. ઓકે, ઘરેથી નીકળે છે, ઘર બંધ કરે છે. બહાર નીકળીને દીકરો હતો સીધો પાછળથી આવીને ધાબા ઉપર ચડી જાય. માં સાદ કરે એટલે જવાનું કહ્યું કે સારું. તો આમ કરતાં કરતાં બહુ કે ડોશી આજે પગ દબાય પહેલાં મારા, પછી કપડાં લત્તા વાસણ અને જમવાનું પછી કર, પહેલાં મારા પગ દબાય. એ ડોશી પગ દબાવે છે. માજીને કહે છે કે મારા પગ દબાયા. પછી કહે છે હવે તું એક કામ કર, મને થોડી સ્વસ્થ કર, તું નૃત્ય કર, ડાન્સ કર. હું પછી ડોશી કહે છે કે હવે આવું મારે ડાન્સ કરાવે છે. હવે દીકરાને બોલાવવો પડશે. તો મારી કહે છે, એ હેડ પુત્ર ખોંગા नाचे से डोसीन धूजे से टोंगा, हे नाचे से डोसीन धूजे से टोंगा. ડોશીનો આ ગીત સાંભળીને છોકરો નીચે આવ્યો, દ્રશ્ય જોયું, વાત કરી, વહુને ત્યાંથી ભગાડી દીધી. મારી મા જોડે તું આજ સુધી આવું કામ કરાવતી હતી? તો મારી મા સારી કહેવાય કે આટલું કામ કરી, તારા પગ દબાયા, તુચ્છ જાતિની નારી, નીકળ અહીંથી. દીકરો વહુને હંકારી કાઢે છે, માના પગે લાગે છે, માં આ નહોતું કરવાનું, તારે પહેલાં કહેવું હતું. તારા ઉપર તો આવી 10 નો છાવર, તે જન્મ આલ્યો છે, જનેતા છે, માતા છે. તો માટે હે મિત્રો, આવું કોઈ કાર્ય ન થાય. આજુબાજુમાં તમારા ઘરની અંદર, બીજાના ઘરની અંદર જોજો આવું હોય તો પ્લીઝ આને દૂર કરો.
માં છે. અને આ એક મને યાદ આવી ગયું, આ વાર્તા મેં સાંભળી હતી. હેન્ડ પુત્ર કોંગા નાચે છે ડોશીને ભોજે છે ટોંગા. મને યાદ આવી ગયું તે તમારી સામે પ્રસ્તુત કર્યું. કંઈ ભૂલ ચૂક હોય ક્ષમા. માં એ માં છે, બીજા બધા વગડાના વા છે. ધ્યાન રાખો. હર હર મહાદેવ.